લીવર માટેનું એક ચકાચક ડ્રિંક પીવો તો મજા આવે. લીવરને પ્રોટેક્ટ કરે, લીવરનું ઇન્ફ્લેમેશન ઘટાડે, ફેટી લીવરની જોડે એક્ટિવલી ફાઇટ કરે. જે લોકો રેગ્યુલર આ પીએ છે એ લોકોને લીવર સિરોસિસ થવાના ચાન્સીસ 40% ઓછા અને પીવાની મજા આવે. હું બિયર કે વિસ્કીની વાત નથી કરી રહ્યો, હું વાત કરી રહ્યો છું કોફી. આપણામાંથી ઘણા બધા લોકો કોફી રેગ્યુલર પીએ છે, પણ આજે હું 5 એવી વાત કરવાનો છું કે જેનાથી કોફીના કારણે આપણી હેલ્થ પર થતા ફાયદા તમે વધુ પ્રમાણમાં લઈ શકો છો. નંબર 1, ઉઠીને તરત કે ભૂખ્યા પેટે કોફી પીવાનું ટાળો. આપણા શરીરમાં કોર્ટિસોલ જે સ્ટ્રેસ હોર્મોન છે એ શરૂઆતના 1 કલાકમાં નેચરલી વધતો હોય છે. કોફીના કારણે એસિડિટી વધે છે અને આ સ્ટ્રેસ હોર્મોનનું લેવલ પણ વધી શકે છે. એટલા માટે કોફી કોઈ દિવસ ભૂખ્યા પેટે કે તરત ઉઠીને ના લો. ક્યાં તો 60 થી 90 મિનિટ માટે રાહ જુઓ, ઓર એલ્સ પેર ઇટ વિથ હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ. નંબર 2, તમે કોફી કેવી રીતના પીઓ છો ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. હું ઘણા બધા લોકોને જાણું છું જે કોફીને ડેઝર્ટ તરીકે લે છે. અંદર ફૂલ ફેટ મિલ્ક નાખે, ક્રીમ નાખે, અંદર શુગર નાખે, તો પછી આ કોફીના બધા જ ગુણો તો જતા રહ્યા. તમે આને ડેઝર્ટ તરીકે જ લો છો. એના બદલે જો કોફી લેવી હોય તો ક્યાં તો બ્લેક લો એના મેક્સિમમ એડવાન્ટેજ માટે, ક્યાં તો એની અંદર સિનેમન પાવડર નાખો જેથી તમારું બ્લડ શુગર કંટ્રોલમાં આવે. કોઈ જ ક્રીમ કે ફૂલ ફેટ મિલ્કના બદલે તમે સ્કિમ્ડ મિલ્ક અથવા અધર ઓલ્ટરનેટિવ્સ ઓફ મિલ્ક, દાખલા તરીકે આલમંડ મિલ્ક તમે નાખી શકો. કોઈ પણ આર્ટિફિશિયલ સ્વીટનર્સ કોફીમાં નાખવા જોઈએ નહીં. નંબર 3, તમે કેટલા વાગે કોફી પીઓ છો ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. આઈડિયલી તમારા સ્લીપ ટાઈમના 8 કલાકની અંદર જો તમે કોફી પીશો તો યુ વિલ હેવ વેરી પુઅર ક્વોલિટી ઓફ સ્લીપ અને અડધી રાત્રે 3-4 વાગે યુ મે વેક અપ. નંબર 4, તમે કઈ જાતની કોફી પીઓ છો ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. ફિલ્ટર્ડ કોફી કે જેમાં પેપર ફિલ્ટર હોય ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. એનાથી તમારું LDL કોલેસ્ટેરોલ ઓછું થાય છે. તમે મીડિયમ કે ડાર્ક રોસ્ટ કોફી પીઓ તો તમારા રિફ્લક્સના સિમ્ટમ્સ ઓછા થઈ શકે છે. તમે કોલ્ડ બ્રૂ પીઓ તો તમારા એસિડિટી ઓછી થઈ શકે છે. અને જો તમે ફ્રેશલી ગ્રાઉન્ડ કોફી પીઓ તો એની ફ્લેવર પ્રોફાઇલ સૌથી સારી રીતના જળવાઈ રહે છે. અને નંબર 5 અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કેટલી કોફી પીવી જોઈએ તો 2 થી 3 કપ ઇન અ ડે ઇઝ ધ સ્વીટ સ્પોટ. આનાથી વધારે કોફી પીવી જોઈએ નહીં. મારું સ્ટ્રોંગ માનવું છે આપણે બધાએ કોફી એન્જોય કરવી જોઈએ, કારણ કે एवरी डे अगर आपने काफ़ी पिया तो आपकी हेल्थ के लिए ये काफ़ी है. टेक केयर गाइस. जय हिंद.